સાવરકુંડલાથી દામજીભાઈ બોલું છું. દામજીભાઈ પાનસુરિયા પટેલ પટેલ. હા, બોલો ને ભાઈ. તમારા વીડિયા તો ઘણા જોઉં છું, હમ. પણ એમાં એક ઓલા પાઠની વાત આવી હતી ને કૈલાસબેનની. હા પછી સુરતવાળા રાજુભાઈએ વાત કરી, હા પણ એ આના ઘણા સમયથી એવું હાલે છે. અને એ બેને એમાં પાછું કીધું હતું કે એમાં કોઈને કેન્સર થાય ને કોઈને ઓલું થાય ને કોઈને આ થાય ને. હા કારણ કે એવું કરે ને એને ગુપ્ત રોગો થાય. હા. એટલે આપણા સંતોએ એમાં ના પાડી છે અને કે આવું નહીં કરવાનું એમ. વાત સાચી છે, પણ આપણે તો જોયેલું નથી. અમે તો વાત પહેલી વાર સાંભળી ભાઈ. નહીં નહીં, સેજ એ, કારણ કે એ સેજ એને વિશ્વ પાઠ કહે છે, વાસના પાઠ નહીં. હા, એ પછી મેં એ જાણ્યું કે દાહો પાઠ ના વિહો પાઠ. હા, વિશ્વ પાઠ કે. અને એ પછી એના ગુરુ આવે ને તો એને આદમી સામે હોય તો એને ઘોડી કરે. હે એનો આદમી સામો હોય, ઘરે બેઠો હોય તો એ ગુરુ મહારાજ આવે એટલે એને એને એની ભાષામાં સેવા કહેવામાં આવે. હા પગ દાબા એ સેવા નહીં, ઠીક આને સેવા કહી. ઠીક ઠીક ઠીક. એટલે એ લોકો એમાં એકાબીજા જાય એટલે એકાબીજા રોગ તો થવાના. હા વિજ્ઞાન તો એ વિજ્ઞાન છે, રોગ છે એ તો કઈ ધર્મ નથી જોતો. ના. એટલે એ રોગો થાય ને એમાંથી પછી મરે. એ બેને હાસું જ કીધું હતું. પછી બિચારી ભોળી બેન હતી એટલે એને બધી વાત કરી. એટલે એમ છે. અને આપણા જે સંત થેરી છે ને ભાઈ, એ જ કઈક અલગ છે, દેહથી પર છે. હા. એટલે તમે સત્સંગ કરો ને એમાં બહુ મજા આવે છે, કારણ કે તમારી વાણી એટલી બધી મધુર છે ને સત્સંગમાં. હા. એટલે આનંદ આવે. અને અમે તમારા પેલા ભાઈ દેવકી ગાલોળ મૂળદાસ બાપુ હતા, નામ સાંભળ્યું હોય તો. હા. એના અમે આશ્રિત છીએ. બરાબર બરાબર. હા, એમ છે ભાઈ. હું બીજું શીખ્યું બસ બસ. એટલે અમે એ સાંભળ્યું, એટલે સાચું હોય ખોટું હોય અમને તો, અમે તો પહેલી જ વાર સાંભળ્યું આ. અને જે તમે ભુવા ભરાડી વિશે કહો ને, એ તો બિચારા અભણ ને ગમાર માણસો છે, પણ એની કરતા જે ધર્મ સંપ્રદાય વાળા છે ને, એ જેટલું અંધશ્રદ્ધા ફેલાવે અને જેટલા માણસોને બ્રેન વોશ કરે ને, એટલું કોઈ નથી કરતું. સાચી વાત છે. કારણ કે ધર્મ એક મારા કાકાનો છોકરો છે. હવે એ તમને કહો, અમારે કે 40 વર્ષ થયા, એક થાળીમાં ખાધું ને હવે એ મરજાદી થયો તો અમારે ઘરનું પાણી ન પીવે. હા હા હા. એટલે આ ધર્મ સંપ્રદાય વાળા આવી રીતે કરે. એ મોટા મોટા તો અંધશ્રદ્ધા એ જ ફેલાવે. એમાં શું છે કે મરસાદી જે ધર્મ છે ને, એમાં કઈ ઓલું કે ભાઈ ચામડાનું વાયસર હોય અને એમાંથી પાણી આવતું હોય એ નહીં પીવાનું, મોટર માંથી આવે તો ડાયરેક્ટ પીવાનું, ઈ ભરી આવવાનું, અબોટ પાણી, આવી બધી એની કઈક પ્રક્રિયા હોય છે. હા. અમારે તો અહીંયા તો સુખરામ બાપુ છે ને, એને એમ જ કીધું, શુક્ર કી સીડી બંધ કરના યહી હે મુક્તિ કા દ્વારા. પછી ગંગા સતી એમ કીધું કે ભાઈ શીલવંત સાધુ જેને શીલ મારી દીધું ને એની વાત એને કરી. જે કાયમ જે ઉભા થતા હોય એની વાત નથી કરી ગંગા સતી. અને એને ગંગા સતીએ મહાધર્મ ની વાત કરી છે. તમે એને ઘણા બધા પીએચડી કરે એની માથે. પણ એને એક ભજનમાં એવું કીધું કે પ્યાલો આવ્યો છે તત્કાળ ઝીલવો હોય તો ઝીલી લેજો, નકર જાય ધરતીની માય. એને આ જ વાત કરી છે. આ લોકો શું કરે કે એનો જે સીમ નીરે ને એનો પ્યાલો બનાવે આ લોકો. અને પછી એ પાય. એને ઈ પ્યાલો કે. અને સંત થેરીમાં એમ કે શ્રવણ થી રેડ્યો રુદિય ઠેરાનો. આ શ્રવણ થી કેટલા એટલે નામ સમજવું. હે, શ્રવણ થી કેતા એટલે શ્રવણ એટલે કાને થી સંભળાયું એમ. એટલે ઈ સાહેબુ સવાય ની, ગળ્યું ગળાય ની. શ્રવણ એટલે કાને થી. હા, કાને થી ગુરુ મંત્ર લે એટલે કાને થી સંભળાવે. ત્રિકમ સાહેબે કીધું હા કે પ્યાલો બીજો કોણ પીએ. હા હા. શ્રવણ થી રેડો મારા રુદિય થેરાણો. આ દેહ ની અંદર હુવો છે રણુકાર. હા, રણુકાર કેતા અવાજ. હા, એ તો અમે એમાં સવી એટલે એ તો મને ખબર જ છે નાદની વાત. હા, કારણ કે સંતોએ એની માથે જ ગુણગાન ગાયા છે. પણ એ બધા દેહથી પરની વાત છે એમ. ઈ ત્રિકમ સાહેબે ઈ પ્યાલો છે ને નામ રૂપી કીધો. અને શ્રવણ થી રેડો, શ્રવણ થી કેતા કાને થી. કાને થી. અને એ કાને થી રેડ્યા પછી એના દેહ ની અંદર હુવો રણુકાર. એને બીજી સોપાઈમાં કીધું કે સતકેરી કુંડી મારા સંતો, શબ્દ લીલાગર, શબ્દ લીલાગર. આખું પદ બોલી જાવ ને ભાઈ. એ ભાઈ નવરાય હોય તો. હા, હું તો ના અત્યારે હજી તો હું ઈચ્છો તો ને મારે સત્સંગ હોય તો એની કોઈ જાણકાર હોય તો વાત કરતા હોય, નકર તો હું છે પછી અમે રાખી લઈએ. એટલું બધું કઈ નથી. પણ તમારા શબ્દરૂપી એવું લાગે છે કે તમે એમાં થોડાક રંગાયેલા છો. કારણ કે જો આપણે ધ્યાન કરવી, સમાધિમાં બેસવી, ગમે એટલું કરવી, જપ કરવી, તપ કરવી, પણ સંતોએ તો એમ કીધું, ગંગા સતી એમ કીધું, પિંડ બ્રહ્માંડ થી પર. ત્યાં ગુરુજીનો દેશ છે. એટલે એ આપણી સુરતા ત્યાં જાય તો જ આપણને ખબર પડે, નકર પડે નહીં. એવા મહાપુરુષો તમારી જેવા જો કોઈ ભેટો થાય કોઈ, અને આ બધા તો અજ્ઞાની જીવ હોય એટલે ધૂણ્યા કરતા હોય. જ્ઞાની માણસો કોઈ દી ધૂણ્યા નહીં. જ્ઞાની માણસો નો ધૂણે, ગ્રેજ્યુએટ માણસો નો ધૂણે. એટલે સંત થેરી છે ને, તમે સંત થેરી ની વાત કરો ને એટલે મને બહુ રસ લાગ્યો. હવે સંતોષ છે ને સાહેબ દેવાય પંડિતે કીધું, વાત કરો ને, મહામંત્ર નો છે મોટો મહિમા. હું વખાણું બ્રહ્મના વેદમાં.
હું કીધું ગુરુ મારા મહામંત્ર, મહામંત્રનો છે મોટો મહિમા, જેના ઋષિ મુનિ જપતા હતા જાપ, હરિ નહોતા ચારેય વેદમાં, કોઈ વેદની અંદર હરિ નહોતા. હા, ગુરુ મારા મહામંત્રનો છે મોટો મહિમા, હું તો વખાણું ચારેય વેદમાં. જેના ઋષિ મુનિ જપતા હોય જેના જાપ, હરિ નહોતા ચારેય વેદમાં. સાહેબ તેથી અસલ યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, ત્યારે 3 પુરુષ પ્રગટ કીધા. અસલ યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી. આ મહાપુરુષોએ જે કીધું દેવાય પંડિતે, એ વાત અલગ છે. પણ હવે આ લોકો શું છે, દેહ ભાવની ભક્તિ હોય એટલે કોઈ મૂર્તિ પૂજામાં પડ્યા હોય, કોઈ ધર્મ, હવે 1000 ધર્મ છે. અરે વધારે છે ભાઈ. આપણે માની લઈએ કે નામાંકિત જેટલા ધર્મ હોય, પછી સીણા તો ઘણા હોય, ઘણા બધા નજર નાખવાના, બધા ભગવા પહેરીને દાઢીઓ વધારીને બેસી જાય. અહીંયા ભારતની અંદર રોજના 5000 મંદિર બને છે. અને વિદેશની અંદર રોજની 5000 સ્કૂલ બને છે. હવે સ્કૂલ બને એનો ઉધાર થાય કે આપણા મંદિરો બનાવે એનો ઉધાર થાય? સ્કૂલ બનાવે એનો ઉધાર થાય ને મંદિર બનાવે પાણા પૂંજે શું પડે. એટલે આ બાબત એવી છે સાહેબ, કેમ કે મંદિર અને છે ને ભાઈ, ક્યારેક આપણને દુઃખ લાગે, તમને કોઈ ગાળ્યું દેતા હોય ને ફોનમાં, તો અમને દુઃખ લાગે કે ભાઈ આવા પવિત્ર માણસ, સામાજિક માણસ, સમાજનું સારું કરે છે, એને આવા લોકો જડ બુદ્ધિના ગાળ્યું દે. તો સાહેબ એવું થાય, કેમ કે આ જગત છે એની માથે બધાય માથે માછલા ધોવાના, સત્યનો વિષય છે ની વિરોધથી થાય. અને ભાઈ મારે એક દીકરો કલાકાર હતો, દિલીપ પાનસુરિયા, નામ કદાચ સાંભળ્યું હોય તો. ગિરી બાપુ ભેળો હતો શિવ કથામાં. અને યુટ્યુબમાં એની ચેનલ છે, પણ હજી બિચારા ચાલુ કરીને ત્યાં ઓફ થઈ ગયો. દિલીપ પાનસુરિયા સર્ચ કરો એટલે એનું બધું આવે. કઈ બીમાર હતા? એને હૃદયની થોડીક તકલીફ હતી. ઠીક છે. આમાં તો 33 વર્ષમાં એ 20 વર્ષ બાપુ ભેગો રહ્યો. એને લગભગ ઓછામાં ઓછો મનસુખભાઈ 22 દેશની અંદર ફરી આવ્યો છે. હા, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, મોરેશિયસ, બધા દેશોમાં આટા માર્યા. તમે આ સાવરકુંડલાના ઘણા વીડિયા તમારા હું જોઉં છું, ઓલી ભાઈ માધુરીબેન નો, ઓલા કોઈ દરબાર હતો એ તમને ગાળ્યું દેતો હતો. એમાં એવું છે, જેની પ્રથા, જેની વાણી, જેના ઘરે જે હોય એ આપે. પણ એ બરોબર છે, પણ આપણને તો આ સામાજિક માણસોને આવું કે ગાળ્યું દે તો અમારે ઘીની નારી હોય. કેમ કે સંતને કોઈ દી કાંઈ ઓલું હોય નહીં, કોઈ સંત સ્વભાવ, સંત વિચાર, જ્યાં સંત મતની વાત હોય ત્યાં કણે કોઈ દી એનો ઊંચ નીચનો ભેદભાવ હોય નહીં. કેમ કે આમાં તો ગંગાનું પાણી છે. હા, કોઈ બાયુ સંડાસ બાથરૂમમાં વાપરતી હોય, કોઈ બાયુ એનાથી ઘઉંનો લોટો બાંધતી હોય, કોઈ ચા બનાવતી હોય તો કોઈ બાથરૂમમાં વાપરતી હોય, કોઈ સંડાસમાં લઈ જતા હોય. તમારા સત્સંગની લિંક આમાં મોકલજો ને ક્યારેક, અમને બહુ મજા આવે. હા, કાલે મારો પ્રોગ્રામ હતો અહીંયા શીતલ. હા, કાલે મનીષાબા જાડેજા લાભાર્થી પ્રોગ્રામ હતો. હવે આ તો બધી, હવે એમાં કેવું, આ બધી ભક્તિની વાતો કરવાનું જે કઈ તમારાથી થાય. હા, એ તો અમે સંત થેરીમાં જ સવી ભાઈ, અને અમારું ગુરુ સ્થાન આશ્રિત જ દલિત સમાજ છે. જી બરાબર છે. કારણ કે મૂળદાસ બાપુ દેવકી ગાળોળ થઈ ગયા. હા, તમે કદાચ નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય. ના, બહુ ખ્યાલ નથી, પણ બધો એ વિદ્વાન હતા અને દલિત સમાજના એ બ્રાહ્મણ હતા. એટલે એને બહુ ભજન કર્યું, અને છેલ્લે ઘણા વર્ષોથી એને ખાલી બાજરાનો રોટલો અને મગજ ખાતા, બીજું કોઈ વસ્તુ જ નહીં. ક્યારેક એ બાજુ જાવ તો જોઈજો. સત્સંગની વાતો કરો, આ તો બધો સમાજ છે ને, એ તો હાલવાનો છે, આપણે નહીં હોય તો હાલશે. એટલે ને મહાપુરુષોએ કીધું સાહેબ કે ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના વેદમાં, જેના ઋષિ મુનિ જપતા હોય જાપ. હલો, બાળકો રોતા લાગે. હા, એ પછી આવલા હોય ને, આ બધું ઘર પરિવાર, કેમ કે આ ભક્તિ સંસારિક છે. સંસારમાં રહીને ભક્તિ કરવાની, કોઈ સન્યાસી બનવાનું નહીં, ક્યાંય ગુફામાં જવાનું નહીં, કાંઈ મોવાળા વધારવા નહીં, ટીલા ટપકા કરવા નહીં, રુદ્રાક્ષની માળાઓ નાખીને આડંબર કરવું, એવું કઈ શરીર ભક્તિમાં છે નથી. એવું કાંઈ નથી આવતું. આ જે આપણા ભારત દેશની અંદર તમને કહો, ધર્મ સંપ્રદાય વાળા જેટલું ઝેર ફેલાવે છે ને એટલું એકેય નથી ફેલાવતા. કારણ કે એમાંય ડોક્યું કરવાની જરૂર છે મનસુખભાઈ. ધર્મ સંપ્રદાયો વિશે થોડું ઘણું બહાર લાવવાની જરૂર છે. આમાં આવે છે ને, આ તમે જો ને, દાહ વિહા પાઠ ની અંદર શું છે, મેરી મારું આવે છે. વિસા પાઠમાં એ બેને કર્યું ને, એ બહુ સારું કર્યું. એને જે વાત કરી એ ભોળે બેન હશે એટલે વાત કરી, નકર એમાં બધા કાટના દીકરા થઈ જાય. તમારું નામ શું કીધું? દામજીભાઈ પાનસુરિયા. દામજીભાઈ, અમને માનસિક જેવું લાગ્યું, કેમ કે અમે પહેલી વાર આ સાંભળ્યું કે આ રામાપીરના પાઠમાં બાઈ વારે સંભોગ કરવાના, આ બધું કરવું, આ તો અમારા અમે પહેલી વાર કે આવું થોડું હોય. પણ પછી એનું સેમ જે નહીં રહે ને, એનો એ લોકો પ્યાલો બનાવે. એ પ્યાલો બનાવી ને પછી બધાને એનું નિજ શરણામૃત પાય. એમની તમે જોયેલું છે ખાલી આમ? નહીં, આ આપણે જોયેલું નથી, પણ આ બધે આનથી હું જાણીતો છું.
એ જાણીતા મતલબ એનો મતલબ એવો થઈ ગયો કે આપણે કોઈની પાસેથી સાંભળેલું. આ અમે ઈ વસ્તુનું ગ્રહણ કરીશી. તમે તમારા નજરે આવા પાઠમાં જોયેલું ખરું? નહીં નથી ગયેલો. હા, એટલે બધી ઈ વાત છે ને, ઈ સાંભળેલી વાત સાંભળેલી તમે છે. અમે આ નક્કી ક્યાંથી થયું? બેને કીધું કે આવું મારી માં થયું એટલે અમને નક્કી થયું. ભાઈ હાસી વાત. એટલે પછી પેલા ભાઈએ તમને રાજુભાઈ જે વાત કરી ને, એટલે વધારે નક્કી થાય ને. હા, કારણ કે આવું બધી હાલતું હોય, પણ એ પેલા ભાઈ નો સિક્રેટ હાલતું હોય એમ. હા હા હા. એટલે એના જે કોટવાળ હોય ને એની પાસે મંત્ર હોય, એ મંત્ર બોલે એટલે અંદર જવા દે, નકર અંદર જવા ન દે. એનો સિક્રેટ મંત્ર હોય એમ હોય. એવું છે. બીજું કયો લ્યો? બીજું તો બાપુ કે જે નરસિંહ મહેતા એ આખી જિંદગી કર્યું ને એના 252 કામ કર્યા, નરસિંહ પુરાણમાં આવે છે. પણ છેલ્લે નરસિંહ મહેતા એવું કીધું કે તત્વદર્શન વીરા રત્ન ચિંતામણી જન્મ ખોયો. એટલે આપણે સુરતા ત્યાં જાય કે નથી જાતી, આપણે તત્વ જોયું હોય. જીવન બાપા એ કીધું કે ભાઈ નુરત સુરત ની સાધના પ્રેમીજન કોઈ પાવે, અંધારું ટળે એના અંતર તણું, પછી નૂર નજરે આવે. એને જોવાની વાત કરી. નૂર કેતા પ્રકાશ, ચૈતન્ય. એટલે એને આત્મો કે જે કહેવાય તે, પણ નૂર એટલે ચૈતન્ય. હવે ચૈતન્ય જે આપણી પૃથ્વી છે ને એ ચૈતન્ય થી ભરપૂર ભરેલી છે. આપણે જે શ્વાસો લેવી એટલે એની અંદર અઢળક ઓક્સિજન આવે. ઓક્સિજન એ ચૈતન્ય, આપણો પ્રાણ જ છે ને કયો છે. સર્વ જીવાત્મા, શારી ખાણીના જીવાત્મા ને શ્વાસા વગર કોઈ હાલે નહીં. તો શ્વાસો જ પરમાત્મા છે. પણ સંતોએ પાછી ન્યાય ના પાડી. જીવન બાપાએ કીધું ઈ ઘરે શ્વાસ જા પદંપા નહીં, કેમ કે ન્યા કાંઈ છે નહીં. આ શ્વાસો ન્યા લઈ જવા વાળો છે, પણ ન્યા પછી નથી કાંઈ. હવે એ અનુભવની હેરેણે સડે ને તો જ ખબર પડે. એમાં એવું છે સાહેબ કે અનુભવની વાતો છે અટપટી, જેને જોગ કળાની ગુરુ ગતિ ઝીણી, જ્યારે સદગુરુના વેચાય ત્યારે આપે અભયપદની નિશાની. શું કીધું? અનુભવની વાતો છે અટપટી, જોગ કળાની ગુરુ ગતિ ઝીણી. હા, જ્યારે સદગુરુના વેચાઈ જાય ત્યારે આપે અભયપદની નિશાની. આવું મહાપુરુષોએ ઠપકા દીધા છે ને આ બધી હમ. પણ હવે ભાઈ સારું છે કે આ બધું આવું હાલે છે ને એટલે સમજદાર છો, એ ગૌરવની વાત છે. એ તો બરોબર છે. અમારે અહીંયા બધું અમારે જે આને અમે આ જે રામદેવજી મહારાજે નિઝાર કીધો ને બાપુ, નિઝાર એટલે જરે નહીં ને એને નિઝાર કહેવાય. તમે એક દી પદ બોલ્યા હતા, એટલે એમાં જે છેલ્લે લખ્યું ને રામદેવજી મહારાજ ની મૂળ 4-5 વાણી છે, બાકી હરજી ભાટી ની એની છે બધી. પણ એને એમ કે લીખને વાલા લીખ ગયા, પઢને વાલા પઢ ગયા. આમાંથી ખોદનારા કોઈ સંત છે, એટલે ખોદ કરે ને એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે, બાકી નથી થતી. જે દેહ અભ્યાસમાં પડ્યા છે ને, આપણે ગમે એટલા વર્ષ જીવવી મનસુખભાઈ, તો દેહ તો મેકવાનો છે. એટલે કબીર એમ કીધું કે ભાઈ મુવા પછી જે ઘર જવું એ ઘર જીવતા જોવું. અત્યારે તો લોહી હોય ને તો જ ત્યાં જવાય, નકર જવાય નહીં. બરાબર. 500 આપણે તો લેવા પટેલ છે. 500. હા, અમે લેવા પટેલ છે ભાઈ. બરાબર છે. અને તમે નામ વિશે બહુ ઘણા ફેરું તમે કયો કે રામદેવજી મહારાજ 12 બીજ નો ધણી, પણ 12 બીજ નો નહીં, બીજક 12 નો. બીજમાં આવે એ બધું ઉગવા વાળું છે, ને ઉગવા વાળું છે એને કાળ આંબે. પણ બીજક 12 નો જે ધણી છે એ નથી મરતો, નથી જલમતો, નથી આવતો, નથી જાતો, એ સદાકાળ છે. એને કબીરે એમ કીધું પિંડ વિનાનો પુરુષ. ઈ તત્વના જયારે દર્શન થાય ત્યારે આટી ઉકલે એવું છે. સાચી વાત છે. એમ છે ભાઈ. ફોનમાં તો આપણે શું લાંબી વાત કરીએ એક ભાઈ. ના તોય પણ હવે આ તો બધી શબ્દની પ્રણાલિકા છે સાહેબ. હા, શબ્દની પ્રણાલિકા. કારણ કે તમે જેટલો અનુભવ છે ને, શબ્દ ભાગ્ય હોય તમારી પાસે બધી જાતનો અનુભવ. શબ્દ છે ને એ એક કાકતું છે. હા, કેમ કે શબ્દના માર્યા મરી ગયા, જેને શબ્દ છોડી દીધા રાજ, જેને સત શબ્દને વિચારી લીધા ને એની સુધરી ગયા કાજ, સત્ય શબ્દની જેને ખોજ કરી લીધી એના સુધરી ગયા કાજ. એટલે સંતોએ માળા ફેરવવાનું કીધું, પણ એને શ્વાસની માળા કીધી નાવડે, એને રુદ્રાક્ષની ઘાલ્યું, કોઈએ તુલસીની ઘાલ્યું, કોઈએ તમને કહું કાંઈ એને કીધું કે ફેરી લ્યો નામની માળા, તો તેરા કટે જન્મ જંજાળા. હા, ખીમ સાહેબે કીધું. હા, એને કીધું કે તમે નામની જો માળા ફેરવી લ્યો તો તેરા કટે જન્મ જંજાળા. આ ગુરુગમ કેરી કૂચી કરી લ્યો તો કટે મોહના તાળા. ઈ તાળાને દૂર કરી દો તો બાપુ તારે ઘટ ભીતર થઈ જાય ઉજિયાળા. સંતો કે બાપા તમે ફેરી લ્યો નામની માળા. આ માળાને ફેરવવાનું કીધું. નાવડિયાને ગળામાં રુદ્રાક્ષની નાખ્યું, ડોકમાં નાખ્યું, હાથમાં રાખ્યું, એ અલગ મેટર છે. પણ ખીમ સાહેબે કીધું કે તમે ફેરી લ્યો સત શ્વાસની માળા. એટલે કબીર સાહેબે કીધું કે શ્વાસ શ્વાસ મેં નામ લહે બીરતા શ્વાસ મત કોઈ, મેં એ ન જાણું આ શ્વાસ કે આવન હોય કે ન હોય. આ શ્વાસો આવ્યો એ પાછો જાય કે નહીં કબીર કે મને ખબર નથી. એટલે ખીમ સાહેબે કીધું બાપુ કે આ કાયામાં બુદ્ધિનો છે સમુદ્ર, જેના ચલત નાવ સોધારા. ઈ નાવમાં હંમેશા નાઈ લ્યો તમે, મત નાવ નદીઓ ને નાળા. એ સંતો તમે ફેરી લ્યો નામની માળા, તો તેરા કટે જન્મ જંજાળા. મહાપુરુષો આમાં બહુ વાણી થકી ઘણું સમજાયું છે, પણ હવે નથી આ લોકોનું જે કાંઈ છે ને એને આ દેહ માથે ઉભું કરી દીધું. શું કર્યું?
એટલે કબીરે તો એવું કીધું, એક શ્વાસ મેં જાત હે તીન લોક કે મૂલ. એક શ્વાસો જો તમારો ખાલી વયો જાય તો 3 લોક નું મૂલ આપો તો પાછો નો આવે. કારણ કે હરેક નું જીવન શ્વાસામાં જ છે ને ભાઈ. જો ગુરુપદની છે ને એને મહાપુરુષોએ ગુરુપદ છે ને એને કીધું ગુરુપદ પંકજ પૂજતા જેને 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા જેને ગુરુ તણા જસ ગાય. એટલે એ બધી આ જે અંતર્મુખ ભક્તિ છે એને આને લોકોએ બહારમુખ કરી દીધી. કેવું કર્યું? ધન દોલત માટે મોજ કરવા માટે. હા, કેમ કે જેને અંતરના ઊંડાણની વાતો ઈ જે છે ઈ તો કોક વિરલા હોય તો પાવે. હા, બાકી બધે પછી આડંબર કરવાનું, ગળે માળા પહેરવાની, ટીલા કરવાના, લોસન કરવાના, ઈ બધી આ દેહિક આડંબર છે. એ જંતી બાપા કહે છે ને, ઘણા ફેરો એનો સત્સંગ સાંભળતા હોય ને એમ કે ભાઈ દાઢે ને વાળ ને એ શીપીઓ અને રુદ્રાક્ષ ને આ બધું છે ને એ બધું જે ધારણ કરી એ જગતના ભગત છે. ભગવાનના ભગત થવા માટે તમારે કાંઈ કરો, સૌ એ ઓરિજિનલ ફ્રેશ રહ્યો. હા, તમે સૌ એ બરોબર છો. એમ છે મનસુખભાઈ. આવું બધું છે સાહેબ, સંતની વાતો જે છે એમાં ઘણો ફેર છે ને આવડા લોકો કરે છે એમાં ઘણો ફેર છે. એ બિચારાને ખબર જ નથી તો શું કરવાના. એને જીવન બાપાએ કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સુતા. આ જાગ્રત નગરીમાં ચોર નહીં લૂટે બાપુ, જખ મારેગા જમજોતા. જીવન બાપાની વાણી. હા, કે સપ કર તપ કર કોટી તીર્થ કર અને કાશીએ જઈને કરવત લેતા. જીવન કેમ હુઆ પછી મુક્તિ નહીં પામે, ઈ જોગી નહીં જગદૂતા. હા, ઈ રણમાં સર્જે જગભૂતા, એને ભૂત થઈને રખડે. અને અહીંયા કે પિતૃ થાય છે ઈ તો જીવન કે બાપા ઈ જગભૂતા, જગની અંદર ભૂત થઈને રખડે. જોગી હોકર કે જટા વધારે. હા, બાકી ભભૂતિમાં સોલાઈ જાય, ટીલા ટપકા કરે ના કોઈ તમે ઓલા ગધેડાની કોઈ રાખમાં રોરાઈ ગયો હોય. જોગી હોકર જટા વધારે, અંગે લગાડે વિભૂતા. ઈ દમડી કારજ દેહ ચલાવે, રૂપિયા હાટું થઈને આમ સીપિયા લઈને ઉભા અંગારા કરે એમાં આમ તપ મંડ કરવા. ઈ જોગી નથી જગદૂતા. કારણ કે પરમાત્માને પરમ તત્વને પામવા માટે તમારે કેવલ ગુરુની શાનની જરૂર છે. બસ એટલી વાત છે. પણ હવે આમાં અત્યારે ભાઈ ગુરુ એવા છે કે હા, રૂપિયા દો ને એટલે માથા ફેરવે અને નકર સેટથી હાથ રાખે. એના નામની મતલબ નથી, એને તો માયાથી મતલબ છે. કારણ કે આખો સંસાર એની માથે ઉભો છે, તમે કરો હું. એટલે આડંબર ગુરુ કરે કે જેને નિર્મળ ગુરુ હોય, કે જેને ઈ ગુરુ છે ને અજરા અમર, જેને મરતોય નથી જન્મતોય નથી, આ ગુરુની ઓળખાણ જે કરાવી દે એની આ વાત છે સાહેબ. હા, દાસપીઠાનું ભજન છે ને, દાસપીઠાએ કીધું બાપુ સતનામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા જરા જન્મ મરણ મટી જાવે, એ સતનામ સમર તો તારે કાંઈ ફિકર નહીં. વિંધાણા એટલા મોતી કહેવાના, ઓલા અણવિદા પથરા કહાવે. સતનામ સમર તો તારે કાંઈ ફિકર નહીં. મહાપુરુષો બહુ ઠપકા દીધા ભાઈ, પણ આમાં બધું એવું છે. મને લાવો બોલ પેન. હવે આપણે તમારો આ કદાચ જો તમે આ સત્સંગની વાતો કરી હતી એવું લાગે તો તમે મને તમારો ફોટો મોકલજો ઉપર. વાહ, ફોટો મોકલતા તો મને નહીં આવડે ભાઈ. કાંઈ વાંધો નહીં. મને તમારું નામ દેશી માણસ છું. કાંઈ વાંધો નહીં. હીરાનો ધંધો કરું છું. શેનો ધંધો કરો? હીરા. ઠીક. એટલે અત્યારે સુરત રહ્યો છો? ના, અત્યારે હું સાવરકુંડલા છું. સાવરકુંડલા. આપણે તમારું નામ કલાકાર ઓફ થઈ ગયા પછી અમે અહીં સાવરકુંડલા આવ્યા. એને એક બેબલી છે નાની. એમને તમારું નામ શું કીધું? દામજીભાઈ પાનસુરિયા. દામજીભાઈ પાનસુરિયા. હા, જો દિલીપ પાનસુરિયા સર્ચ કરશો ને એટલે યુટ્યુબ માં ચેનલ છે. ઓકે. તમારે બાયુની વાત કરવી ભંડારી. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હેલો. હા, બોલો. હા, જય ગુરુદેવ મનસુખભાઈ. જય ગુરુદેવ. બોલો બેન. તમારા વિડિયો અમે બહુ જોઈને બહુ મજા આવે. વાહ. હવે આ તો બધી સત્રાખરની વાત હોય કે અમારા ફરજ કાઈ છે નહીં. બાજુમાં ઊભી સત્સંગ સાંભળું મનસુખભાઈ. વાહ. સારું. તમારું નામ શું છે? મારું નામ હંસોયાબેન. હા. કાંઈ વાંધો નહીં. એટલે આ તો બધું સત્સંગ છે ને ઈ એક સ્થિર થવાનું સાધન છે. હા, જે સત્સંગ, સમજણ, સજનતા, આ બધી વસ્તુ સારા માણસો જેને સારા માણસના સંગ હોય ત્યાં થાય. હા, કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. ભક્ત બીજ કેટાક જેને નામનું ક્યાંય વાવેતર થયું હોય તો પછી ગમે ઊંચ નીચ કોટીમાં જન્મ લે પણ હોય સદાય સંતના સંત. 2 સેકન્ડ. નામનો આધાર. એટલે એવું મહાપુરુષોએ આવું કીધું બાપુ કે ત્યાં પણ વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ રહેતો નથી. આ લોકો શું છે કે ધર્મથી સંકળાઈ ગયા, ટીલા ટપકાથી સંકળાઈ ગયા. આ બધા ધર્મથી આપણે ચાલી દીધા કે ભાઈ નો જાવું, ઓલાને ઘરે નો જાવું, ઓલાને ઘરે ખવાય, નાના ઘરે નો ખવાય, આ ઊંચા કહેવાય, ના નીચા કહેવાય, ને આપણે એનાથી આ કહેવાય, આ ધર્મની અંદર આ બતાવે, ઓલા ધર્મ, બધા ધર્મની અંદર નોખી સમજણ આપવામાં આવી છે. પણ આપણને તો મનસુખભાઈ આજ હાસુ મેં પકડ્યું છે. કેવું? આ સતનામનું. હા, પણ બેન એમાં સત્યની ઓળખાણ થઈ ગયા પછી જ્યાં સૂર્ય ઉગી ગયો તો રવિ ઉગે તો ન રહે રાત. જેને ઘરે સૂર્યનું અજવાળું થઈ ગયું. અમે 40 વર્ષ આ બોધ લીધેલો છે. હા, બહુ સારી વાત કહેવાય. અને શબ્દ પણ ટેક કરેલો છે અમારામાં તો એવી રીતના છે. ઠીક. કાંઈ વાંધો નહીં. અમે તો જય ગુરુદેવ માં ઉગારામ બાંદ્રા. હા, તમારે પછી છૂટી હોય બોલવાની. એને છે ને બહારનો અનુભવ ન હોય ઓગમ ફોજમાં.
નહીં એમાં આ નામ જે છે ને એમાં ઘણા કહે કે ભાઈ આ નહીં આ નહીં, પણ એમાં જે 6 નામની સમજણ આપી છે અને માત્ર આપ્યા છે, ગણેશની ચાવી આપી છે, એ બધું સમજાવવા માટેની છે. હનુમાનજીની ચાવી, હા, હનુમાનજીના મંત્ર કહેવાય અને ગણેશની ચાવી કહેવાય. પણ એમાં શું છે, હું લાભુદાદારી ઘેરે જમી આવ્યો છું હોતે. હા, 35-40 વર્ષ થયા હશે. અને સંતોએ આ નામ જે છે ને એ ભજન અંદર વિખરી કરી નાખેલું છે, પછી એને નોખા નોખા શબ્દમાં વિખેલું હોય, પછી તમે જો સમજેલા હોય તો તમને ખબર પડી જાય. એમાં શું છે મનસુખભાઈ, એ સંસાર में कोटिक नाम सासे मुक्ति न હોય. આદિ નામ કોઈ ગુપ જ જપે એસા વિલ્લા કોઈ. આદિ એટલે આ પૃથ્વી નહોતી તેદુનું. બરાબર બરાબર. એટલે ઈ અનુભવની એરેને ચડે ને તો જ અનુભવ થાય, નકર ન થાય. બસ બસ બસ. એટલે વિખરી વાણીથી નથી થાય એવું. હા હા, એટલે સમજણ છે ને એનાથી સમજવાથી માણસમાં પરિવર્તન આવે. કેમ કે વાણી થકી છે ને કોયલ ને કાગ છે ને વાને વર્તારો નહીં, એટલે એને કોઈ હંસ કીધા, કોઈ કાગ કીધા, કોઈ કોયલું કીધી, એને સમજવા માટે થઈ. બાકી ઈ ઉદાહરણો છે. કારણ કે સંતોએ એમ કીધું ની અક્ષર છે અક્ષર ભયા, અક્ષર છે ઓમકારા. એની 3 રેપ બની, અકાર ઉકાર ને મકાર, એની આ વાણી બની, એ વાણી થી પોષવા માટે વાણી છે, બાકી કઈ છે નહીં. બસ 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 એવું છે. ભલે કાંઈ વાંધો નહીં દામજીભાઈ, આ આપણે તમે જે કાંઈ અમારી યારે જે કાંઈ વાતચીત કરી, આ સત્સંગમાં તમારી ઈચ્છા હોય તો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા કરજો ને ભાઈ, એમાં હું આપણે કઈ ખરાબ બોલ્યા જ નથી. પણ આમાં પછી તમારા કુટુંબ પરિવાર કોઈનો પ્રોબ્લેમ ન હોય તો મુકાય, નકર પછી કાઢી નહીં જોઈએ. અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય, એટલે વાત ઈ છે. ફોટો મારો હું મોકલી શકું એમ નથી, ને મોકલવું હોય તો મારે વાર લાગે, બીજા પાસે જવું પડે. હા, ત્યાં કોઈ નજીકમાં હોય ને મોકલી શકો થાય, પછી કેમ કે મારી પાસે એટલું બધું ઓલું કેમ કાઢણ થોડા કાંઈ વાંધો, તમે બીજી હોવ એટલે મેં હું ફોન મારે મંગાચા કરવો હતો. તમારું એટલું બધું તમે એમ કે મારે હા થાય 1000 ફોન આવે. પણ હવે બાપા હું છે મોળા, હા ભૂવા ભરાડીના વિવાદ વાળા એવા બધા ફોન આવે, પછી અડધા ઉપાડો સત્સંગના ભાગ્યે જ આવે મનસુખભાઈ, એવું છે. તમારી સેવા કરો છો ને, પણ તોય તમે થાકી તો જવાના જ. થાકી જવાનું ને વયો જવાનું, વયો તો બધા જવાનું, કેમ કે બધા થાકી ગયા ને બધા વૈયા ગયા. કારણ કે તમને ઘણા મારવાની ધમકી આપતા હોય, એવું તો બધું થતું હોય. કેમ કે જ્ઞાની છે જ્ઞાની મિલે તો સત્સંગ की बात હોય, બાપુ ગધે છે ગધા મિલે તો લતમ લતા હોતે. હા, એટલે ગધે ડાયરી ક્યાંક વાત થાય તો બાપા ક્યાંક બધો બી આવીને ક્યાંક કોક ગાર્યું જઈ. બહુ આનંદ થયો સાહેબ. ચંદન का एक टुकड़ा भला और काष्ट का भारा, अरे संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा. ચંદન નો એક ટુકડો હોય અને સામે 5 ભારા લાકડા નાખો તો ચંદન ના ટુકડા તોલે ન થઈ શકે. એમાં મારે શું વાંધો પડે, અમારે ગુરુભાઈઓ દલિત છે ને, એની ઘરે અમે જમવા હોતે આવી. આ જે જળ કુટુંબ હોય એ તો પણ જેટલા જમવા ગયા ને ભાઈ, એ બધે નાચ બારા મૂક્યા છે. તમે નાચ બારા મૂક્યા? નરસિંહ મહેતા જમવા ગયો ને તો નાગર ની નાચે નાચ બારો મૂક્યો હતો. હા, એ બરોબર છે. પછી જો મીરા મેવાડ ની મહારાણી રોહિદાસ ના ચરણ માં ગઈ તો એને પછી ગાંડી કીધી કે ભાઈ ગાંડી થઈ ગઈ છે ને અમારા હાથ કુટુંબ માં નતો, ક્યાંય નતો, પણ હરીશ લગ્ન કઠિન હે મેરે ભાઈ. એ રોહિદાસ બાપા ની વાત છે ને, કર્મકુંડ ગંગાજી બહાવે. એટલે તમે અત્યારે જે ગંગાજી બહાવો છો ને, કર્મકુંડ માંથી જ બહાવો છો. બસ બસ બસ, એ વાત. આ વાણી થી કેટલાય જીવો તૃપ્ત થાય છે.